આક્રમણ મંડરાઈ રહ્યું છે, કારણ કે સત્તા છે એ વખતે પણ યવનોની સત્તા હતી। હિન્દુ રાષ્ટ્ર એ વખતે નહોતું। એ વખતે સમગ્ર પોણા ભાગનું જે હિન્દુસ્તાન છે એ મુસલમાનોના કબજામાં હતું। અને એ વખતે ગમે ત્યારે આ દીકરીના લગ્નમાં ભંગ પડવાની સ્થિતિ સર્જાય એવી હતી। અને ત્યારે આ ભાઈઓએ નક્કી કર્યું કે બેનના લગ્ન છે ને એ અમે રંગે ચંગે ઉજવશું। મુડેઠાના રાઠોડ રાજપૂતોએ નક્કી કર્યું કે ગમે એ થાય, પ્રાણના બલિદાન દેવા પડે તો એ દેતા પણ અમે અચકાઈશું નહીં, પણ બેનના લગ્નમાં અમે કોઈ વિઘ્ન નહીં આવવા દઈએ। અને કહેવાય છે કે લગ્નનું ટાણું આવીને ઉભું રહ્યું। બરોબર લગ્નની ઘડી જ્યાં હતી ત્યાં મુડેઠાના જેટલા પણ રાજપૂતો હતા એ બખ્તર પહેરી, હાથમાં હથિયારથી સજ્જ થઈ, ઘોડા માથે સવાર થઈ અને બેનને ચુંદડી ઓઢાડવા માટે ગયા હતા। અને ચારે બાજુ એક કિલ્લાની જેમ એ મુડેઠાના ભાઈઓએ બેનના લગ્ન વખતે એ બેનનું રક્ષણ કર્યું હતું। અને એ